નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના મુજપુર ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે 10મા તબક્કાના સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો છે। સેવા સેતુના 10મા તબક્કામાં કુલ 55 સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે। ત્યારે આજ રોજ પાદરાના મુજપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુ, પાદરા મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિવિધ ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આ સેવા સેતુ કેમ્પમાં સરકારી લાભ લેવા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને રેશન કાર્ડ, આયુષ્માન હેલ્થ કાર્ડ, આવકના દાખલા સહિત સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। કૃષ્ણા પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસે પાદરા તાલુકાનો કાર્યક્રમ ખાતે રાખવામાં આવેલો છે। આ કેમ્પમાં આજુબાજુના 30 ગામોને આવરી લેવામાં આવ્યા છે। રેશન કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ, કે વિવિધ અન્ય કોઈ સરકારી સહાયની કામગીરી હોય, આ તમામ સહાય એક જ સ્થળેથી આપવાનો આજે કેમ્પ રાખવામાં આવેલો છે। તેમાં મુજપુર અને આજુબાજુના 30 ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। સાથે સ્વસ્થાયી સેવા કાર્યક્રમ પખવાડિયાનો આજનો શુભારંભ કરવામાં આવ્યો છે। સૌ પાદરા તાલુકાના નાગરિકોને અપીલ કરું છું કે આપણે આજુબાજુ આપણા ગામમાં, આપણી શેરીમાં, આપણા વિસ્તારમાં સૌ કોઈ સફાઈ રાખીએ અને સ્વસ્થાયી સેવાને અઠવાડિયા પૂરતો નહીં પરંતુ જીવન પર્યંત સફાઈને આપણો નિયમ બનાવીએ એવી સૌને અપીલ કરું છું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।